ચલો ગઈકાલે આપણે આલ્ડોલ કન્ડેન્સેશનની પ્રોસેસ લર્ન કરી. આલ્ડોલ કન્ડેન્સેશનની અંદર કન્ડેન્સેશન between two molecules. Condensation, that means a reaction between two molecules, which is addition and elimination reaction and forms larger molecule by elimination of water, ammonia, alcohol, CO2, etc. તો આ બે મોલેક્યુલ છે, એમાં એકનો આલ્ફા ટ્રાન્સફર થશે ઓક્સિજન ઉપર અને કાર્બન ટુ કાર્બન બોન્ડ બનાવો, આલ્ફા બીટા કમ્પાઉન્ડ બનશે અનસેચ્યુરેટેડ એલિમિનેશન થી, અને આપણે કહીએ છીએ કન્ડેન્સેશન પ્રોસેસ. બે સ્ટેપ છે, કાર્બેનાઇન બને અને પછી ન્યુક્લિયોફિલિક એડિશન. અને થર્ડ નંબરનું જે સ્ટેપ છે એની અંદર E1 CB મિકેનિઝમ થી એલિમિનેશન થાય. આવું આપણે શીખેલા છીએ. અલગ અલગ ટાઈપના કન્ડેન્સેશન છે એ થઈ શકે. મિક્સ કન્ડેન્સેશન અથવા તો ક્રોસ કન્ડેન્સેશન અને સિમ્પલ અથવા સેલ્ફ કન્ડેન્સેશન. ન્યુક્લિયોફાઇલ અટેક કરે છે, કાર્બેનાઇન બને છે ને કાર્બેનાઇન રેઝો સ્ટેબલ હોય છે, એટલા માટે હાઇડ્રોજન એસિડિક છે, એવી આપણે વાત કરી. પછી રિએક્શન થાય અને ફાઇનલી આપણને પ્રોડક્ટ મળે. સિમ્પલ અથવા સેલ્ફ, મિક્સ અથવા તો ક્રોસ. સિમ્પલ ને ક્રોસ વર્ડ જ વધારે યુઝ કરે છે આની અંદર. હવે આપણે આજે શીખવાનું છે ઇન્ટ્રામોલેક્યુલર, જેમાં 1,4-ડાયકીટોન લઈએ છીએ અથવા 1,4-ડાયકાર્બોનિલ. તો 1,4-ડાયકીટોન ની અંદર શું કરશું? તો 1,4-ડાયકીટોન એટલે આવી રીતે થયું, આ 1, 2, 3 અને 4. આને કહેવાય 1,4-ડાયકાર્બોનિલ. હવે બે બાજુ હાઇડ્રોજન એસિડિક છે, લેફ્ટ સાઈડ પણ છે ને રાઈટ સાઈડ છે. અહીંયા પણ કાર્બેનાઇન બની શકે, અહીંયા પણ કાર્બેનાઇન બની શકે. તો કાર્બેનાઇન તમે કઈ જગ્યાએ બનાવશો એના બેઝિસ ઉપર તમને બે પ્રોડક્ટ મળી શકે. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન કરવાની છે. ચલો માનો કે હું આ બાજુ કાર્બોનિલના લેફ્ટ રાઈટ સાઈડ ની અંદર બનાવું છું, તો 1, 2, 3, 4 અને 5 આ કાર્બન છે એ કાર્બોનિલ ઉપર અટેક કરે ને 5 મેમ્બરની રિંગ બનશે. બરાબર છે. બીટા હાઇડ્રોક્સી કમ્પાઉન્ડ આપણને મળે અને એલિમિનેશન કરીએ એટલે આલ્ફા બીટા અનસેચ્યુરેશન, રિંગની અંદર ડબલ બોન્ડ, અને જે કોઈ કાર્બોનિલ બને છે એ કાર્બોનિલ ગ્રુપ રિંગની અંદર પ્રેઝન્ટ છે, ઇનસાઇડ ધ ગ્રુપ છે, ઇનસાઇડ ધ ગ્રુપ. બીજી પોસિબિલિટી એવી છે કે તમે અહીંયા કાર્બેનાઇન બનાવો, તો આ 1, 2 અને 3. તો અહીંયા આગળ કાર્બેનાઇન બનાવતા 3 મેમ્બરની રિંગ બને છે અને આઉટસાઇડ ધ રિંગ છે. જો આ સી ડબલ બોન્ડ ક્યાં રહે છે? આઉટસાઇડ. અને આ કયો કહેવાય? ઇનસાઇડ ધ રિંગ. બરાબર છે, આવું જોવા મળે. તો આ બે ની અંદર બેસ્ટ કયું છે? આ બે ની અંદર તો વધારે સારું પેલું જ છે. 5 મેમ્બર 6 મેમ્બરની રિંગ બનાવવાની, એની સિવાયની રિંગ આપણે નથી બનાવતા. બરાબર, 5 ને 6 મેમ્બરની રિંગ જ આપણે બનાવશું, એની સિવાયની નહીં બનાવીએ. આવું જ આપણે 1,5-ડાયકીટોન ની અંદર કરીએ તો અહીંયા આગળ છે 1, 2, 3, 4 અને 5 બે CO1 અને 5 પોઝિશને છે. આ બાજુ આ બાજુ બનાવશું કાર્બનાઇન, તો શું બનશે? કાર્બેનાઇન એ સાઈડ બને તો અહીંયા આગળ ટ્રાન્ઝિશન સ્ટેટમાં 6 ની રિંગ દેખાય છે, 6 ની રિંગ અને ઇનસાઇડ ધ રિંગ. જો તમે આ સાઈડ બનાવો તો 4 ની રિંગ આઉટ સાઈડ, અને એ બહુ સારું નથી, એ નહીં બનાવવાની જરૂર નથી, એ પ્રોપર નથી. 1, 6 કરીએ તો હવે 1, 6 ની અંદર આ 1, 2, 3, 4, 5 અને 6 જો આ બાજુ બનાવો તો 5 ની રિંગ બનશે, અને રાઈટ સાઈડ તમે બનાવશો તો 7 ની રિંગ બનશે. હવે 7 અને 5 ની રિંગમાં કયું વધારે સારું છે? 5 વાળું. એટલે રિંગ કઈ બનાવવાની છે એ આપણે ચેક કરશું. અને આમાં આઉટસાઇડ ધ રિંગ સારું છે. હમણાં આ બધાની સમરી નું લખાવીશ એટલે આપણને ઓટોમેટિક આઈડિયા આવી જશે. 1,7-ડાયકીટોન છે તો 1,7-ડાયકીટોન ની અંદર 6 ની રિંગ અને આઉટસાઇડ, જો આની અંદર બીજું બહારની સાઈડ બનાવશો ને તો 8 ની રિંગ બનશે, ને 8 ની રિંગ એવી સ્ટેબલ રિંગ નથી, તો આવું નહીં બનાવવાનું. એક આપણે કામ કરીએ છીએ, અહીંયા આગળ એક સમરી હું બનાવું છું, તમે લોકો પણ એ બનાવો, એ આપણી માટે કામનું છે. રિએક્શન્સ છે એ તમારે આ બધી લખવાની નહીં આવે, ડાયરેક્ટ આપણે છે અહીંયા આગળ સમરી બનાવીએ. તો અહીંયા આગળ છે એ આપણે લઈએ કીટોન અથવા તો આલ્ડીહાઇડ અથવા તો કાર્બોનાઇલ. ઓકે, અહીંયા આગળ રિંગ અને બીજું છે પોઝિશન. બનાવો ભૈયા. ચલો હું અહીંયા આગળ લઉં છું 1, 4
અને બીજી લઉં છું 1 5, ભાગ અહીંયા આગળથી પડશે, અહીંયા આગળથી છે એ તમે ભાગ પાડી દો, આ કરી દઈએ 1 6, એક કરી દઈએ 1 7, નાના નંબર છે તો એડિશન કરી દો, 1 + 4 એટલે કેટલાની રિંગ બનશે, તો કે સાહેબ 5 મેમ્બર, 1 + 5 એટલે કેટલાની રિંગ, 6 મેમ્બર, બરાબર છે. 1 + 4 અહીંયા આગળ તમે એડિશન કર્યું છે, એડિશન કરો એટલે અહીંયા આગળ શું થાય, ઇનસાઇડ ધ રિંગ થશે, એડિશન ની અંદર ઇનસાઇડ ધ રિંગ, 1 અને 6 સબસ્ટ્રેક્શન કરી દેવાનું, કા આની અંદર છે એ +1 એડ થાય કા -1 એડ થાય, તમે +1 કરો તો 7 ની રિંગ બને, અલાઉડ નથી, તો માઇનસ કરી જુઓ, તો 6 - 1 કરીએ આપણે, કેટલા થશે, તો કે 5, તો અહીંયા આગળ છે 5 મેમ્બર, આમાં 1 + 7 6 મેમ્બર, ડિડક્શન કર્યું અહીંયા આગળ, તો ડિડક્શન થી આપણને અહીંયા આગળ જે મળશે એ આઉટસાઇડ રિંગ મળશે. અને આના એમસીક્યુ છે એ બહુ ઈઝી હોય છે, આના એમસીક્યુ છે એ આવે તો વધારે સારું કહેવાય, આમાં બીજું કોઈ લોજિક હોતું નથી. કાર્બોનિલ ગ્રુપની ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન થાય ડાયકાર્બોનિલની, બરાબર છે, નોટ કાર્બોનિલ, ધીસ ઇઝ એકચ્યુઅલી ડાયકાર્બોનિલ, તો એ ડાયકાર્બોનિલ 1 4 1 5 1 6 કે 1 7 છે એના બેસિસ ઉપર તમે અહીંયા 4 માંથી 5 કરી શકો ને કા 3 કરી શકો, 3 વાળી તો પોસિબલ નથી, અહીંયા આગળ 5 છે તો 6 બનાવી શકો ને કા 4 બનાવી શકો, એ પણ પોસિબલ નથી. આ 1 6 છે તો 7 અને 5, અહીંયા 7 છે તો 6 અને 8. સ્ટ્રક્ચર જોઈને તમને ડાયરેક્ટ આઈડિયા આવી જશે, એમસીક્યુ હું સોલ્વ કરાવીશ ને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે કે આની અંદર આપણે કઈ પ્રોડક્ટ લખવાની છે એમ, બરાબર. ચલો એક તમારી માટે, હું અત્યારે ઓપ્શન નથી બતાવતો, તમારા લોકોએ જાતે પ્રયત્ન કરીને લખવાની છે પ્રોડક્ટ, હું ઓપ્શન્સ નહીં બતાવું, તમે લોકો જાતે જ લખશો આમાં. પેલા એ ડિસાઈડ કરો કે આ કઈ કેટેગરીની અંદર આવે છે, કયા ડાયકાર્બોનિલ છે આ. મોરબી સેન્ટર લખ્યું કે તમે લોકોએ? हेलो सर. બોલો. સર આ જે બહારની સાઈડ સી ડબલ બોન્ડ છે એમાં એને ઓલી બાજુનો સાઈડનું જે સ્ટેરિક ઇન્ટરેસ ઓછું છે ત્યાં કાર્બેનાઇન બનાવશે અને પછી એનો બીજા કાર્બોનિલ ઉપર અટેક કરાવશું અને 6 મેમ્બર બનશે. 1 2 3 4 આ 5 અને અહીંયા આગળ છે 6, અહીંયા જ કાર્બેનાઇન બનાવીને અટેક કરાવો, 6 ની રિંગ થશે, આ રિંગ ને પણ આપણે 6 ની કરી દેવાની, અહીંયા આગળ શું બની જશે, OH બની જાય, બરાબર, અને આ બનશે સી ડબલ બોન્ડ O. હવે હીટિંગ કરો એટલે આલ્ફા બીટા જ તમારે પકડી રાખવાનું ભાઈ, આલ્ફા બીટા જ બનવો જોઈએ. તો આ પ્રોડક્ટ બની શકે, આ પ્રોડક્ટ પોસિબલ છે.
ચલો આની અંદર બનાવો. હેલો સર. બોલો. સર આ નીચેનો જે આઉટસાઇડ વાળો કાર્બોનિલ છે એમાં લેફ્ટ સાઈડના જે કાર્બન સાથે હાઇડ્રોજન છે અહીંયા આપણે કાર્બેનાઇન બનાવશે અને બીજી 5 રિંગની 5 મેમ્બરની રિંગ બનાવશે. કાર્બોનિલ કયા છે? 1 2 3 4 5 6. તો બેટર ઈ છે કે 7 ની રિંગ બનાવવા કરતા 6 ની રિંગ બનાવીને અહીંયા આગળથી અટેક કરાવીએ. 5 ની રિંગ બનશે ને આઉટસાઇડ ધ રિંગ જશે. આઉટસાઇડ ધ રિંગ, આઉટસાઇડ ધ રિંગ છે એ જવું જોઈએ, બરાબર છે. અને આઉટસાઇડ ધ રિંગ જશે એટલે અહીંયા આગળ આપણે છે એ શું લખી દઈએ? સી ડબલ બોન્ડ ઓ. આઉટસાઇડ કીધું એટલે એવું જ થશે ને. હવે આને આપણે છે એ હીટિંગ કરીએ. આ આલ્ફા ને બીટા છે, બોન્ડ બધા આલ્ફા બીટામાં જ બનશે. અલગ ટાઈપનું એક એક્ઝામ્પલ લઉં છું. આ આઈડેન્ટિફાઈ કરવાનું છે અને બહુ સરસ ક્વેશ્ચન છે આ. ચલો જુઓ. સૌથી પહેલા તો આપણે ઓઝોનોલિસિસ કર્યું. રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરીએ કે ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ કરીએ, અહીંયા કોઈ ફેર પડે એવું નથી. બોન્ડ તમે અહીંયા આગળથી બ્રેક કરવાના છો. તો ઓઝોનોલિસિસ થી સી ડબલ બોન્ડ ઓ અને સી ડબલ બોન્ડ ઓ આવશે. અને આ સિમેટ્રિકલ છે. આ બાજુ પણ આલ્ફા છે, આ બાજુ પણ આલ્ફા. ઉપર નીચે બહુ એકદમ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે. કોઈ એકને ટાર્ગેટ કરીને આપણે અહીંયા આગળ અટેક કરાવી શકીએ. અહીંયા આગળ જોઈએ તો 1 2 3 4 5 અને 6. 1 અને 6 છે તો એક રિંગ આપણે 5 ની બનાવવી જોઈએ. બીજી રિંગ ભલે ગમે એટલી મોટી બને નાની બને એની સાથે લેવા દેવા નહીં, બટ 5 ની રિંગ થવી જોઈએ. તો કાર્બેનાઇન આપણે છે એ કોઈ એક જગ્યાએ બનાવી લઈએ. અહીંયા સાહેબ મેં કાર્બેનાઇન બનાવ્યો ને અટેક કરશે આની ઉપર. હવે આ બાજુ કાર્બેનાઇન બનાવ્યો છે, ધેટ મીન્સ કે 1 2 3 4 અને 5. 5 ની રિંગ અહીંયા આગળ બનાવવી પડશે મારે. તો એક રિંગ છે એ હું શેની બનાવીશ? 5 ની. હવે આ રિંગ 5 ની બનાવું તો ઓટોમેટિક આ 1 2 3 4 5 6 અને 7 બીજી રિંગ છે એ બની જશે 7 ની. તો એક 7 ની રિંગ બને છે અને એક રિંગ બનશે 5 ની રિંગ. આ એક 5 ની રિંગ બનાવી, એક રિંગ 7 ની બનાવી. હવે 5 ની રિંગ છે એ બને ના તો 1 6 છે ને, 1 6 હોય તો ક્યાં આવે? આઉટસાઇડ. તો 5 મેમ્બરની રિંગ થી આઉટસાઇડ ઉપર આવશે ને અહીંયા આગળ બનશે OH. તો આ તમારો કમ્પાઉન્ડ A થઈ ગયો, આ તમારો કમ્પાઉન્ડ B થઈ ગયો. આને હીટિંગ કરીએ તો અપોન હીટિંગ C ડબલ બોન્ડ O, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ,
અને NH2 KOH શું કરશે? C ડબલ બોન્ડોને રિમૂવ કરી દે. તો આ પ્રોડક્ટ બને. આવું થવું જોઈતું હતું. 1 6 દેખાય એટલે એક રિંગ 5 ની બને અને ઓટોમેટિક બીજી રિંગ અહીંયા 7 ની થઈ જાય. 5 ની રિંગ અને 7 ની રિંગ, અને આ રિંગ બે છે એ જોઈન્ટ થયેલી છે ને. ટોટલ કાર્બન કેટલા છે? ટોટલ કાર્બન આમાં કેટલા થયા બોલો? 10. ટોટલ કાર્બન અહીંયા આગળ કેટલા છે? 10. તો આમાં 10 કાર્બન રહેવા તો જોઈએ ને, બરાબર. એક 5 ની રિંગ અને બીજી 7 ની રિંગ, બે કાર્બન તો કોમન છે. બે કાર્બન કોમન છે. 5 પ્લસ 7 કેટલા થઈ ગયા? તો કે 12 -2 કરી દો, થઈ ગયા 10. ચલો આની અંદર આઈડિયા આવી ગયો ને. અલગ અલગ રીતે રીંગ આપણે છે એ બનાવીને જોઈ લીધું, ચેક કરી લીધું, બધા જ કન્સેપ્ટ આના થઈ ગયા. નેક્સ્ટ હવે નવી રિએક્શન આપણે કરીએ, અને નવી રિએક્શન જે છે એનું નામ છે કેનિઝારો રિએક્શન. નવી રિએક્શન છે એ આપણે કરીએ, કેનિઝારો રિએક્શન. Those aldehydes which do not contain alpha hydrogen. હવે આલ્ફા હાઇડ્રોજન એબ્સન્સ હોય એની વાત છે, આલ્ફા હાઇડ્રોજન નો હોય ત્યારની વાત છે. In which concentrated NaOH or KOH, એટલે હવે બીજી વાત એ થઈ કે ડાયલ્યુટ NaOH KOH નથી ચાલવાનું, કોન્સન્ટ્રેટેડ જ લેવું પડશે. પ્રોડક્ટ્સ આર સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ એન્ડ આલ્કોહોલ. પ્રોડક્ટ અહીંયા આગળ છે એ શું બન્યું? કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ. એટલે એનો મિનિંગ એવો થયો કે આ એક પ્રકારની ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન થઈ. ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન અહીંયા આગળ થાય છે. રિએક્શન ને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. જો આપણે બે ફોર્માલ્ડિહાઇડ લઈએ, HCHO પ્લસ HCHO. હું અલગ કલરથી પણ મેન્શન કરું છું એટલે આપણને સમજવામાં વાંધો ન આવે. કોન્સન્ટ્રેટેડ NaOH લીધું. કોન્સન્ટ્રેટેડ NaOH એટલે કેટલું હોય? આ કોન્સન્ટ્રેટેડ એટલે ઓલમોસ્ટ 50% વેઇટ બાય વેઇટ જેટલું હોય. આ બહુ જ ડેન્સ હોય, અને બહુ એટલે બહુ કોન્સન્ટ્રેટેડ થયું. 50% વેઇટ બાય વેઇટ એટલે તો આ રિએક્શન ની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી. આપણે કોઈ એક આલ્ડીહાઇડ ને ટાર્ગેટ કરીએ તો આલ્ડીહાઇડ એટલે સાહેબ શું છે? તો કે R CH2OH. માનો કે તમે આનું ઓક્સિડેશન કરો છો તો શું બને? RCHO. હજી એકવાર ઓક્સિડેશન કરો તો RCOOH. તો આલ્ડીહાઇડ વચ્ચે આવે. જો આલ્ડીહાઇડ છે એ એક ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે. આલ્ડીહાઇડ નું ડિસ્પ્રોપોર્શનેશન કરો તો એસિડ બને, અને રિડક્શન કરો તો શું બને? આલ્કોહોલ. આવું ડિસ્પ્રોપોર્શનેશન માં શીખ્યા ને. ડિસ્પ્રોપોર્શનેશન માટે વચ્ચેની સ્ટેટ હોવી કમ્પલસરી છે. તો ડિસ્પ્રોપોર્શનેશન થાય તો ઓક્સિડેશન ને રિડક્શન બે એક સાથે થાય. તો જે પેલો આલ્ડીહાઇડ છે બરાબર, એનું આપણે કરી દઈએ ઓક્સિડેશન. તો એના ઓક્સિડેશન થી શું બને? એસિડ HCOOH. અને બીજો જે અહીંયા આગળ આલ્ડીહાઇડ છે એનું રિડક્શન, તો એમાંથી આપણને 1 કાર્બનનો આલ્કોહોલ એટલે કે મિથેનોલ. હવે આ મીડિયમ બહુ સ્ટ્રોંગ છે તો અહીંયા આગળ આપણે લખી દઈએ સોડિયમનો સોલ્ટ. એકની એક જેમાંથી એસિડ બને એ એસિડ એટલે એને કહેવાય ઓક્સિડેશન. જેની અંદરથી છે એ આલ્કોહોલ બને છે એને કહેવાય છે રિડક્શન, એટલે કે હાઇડ્રોજન ગેઇન કરે છે. આ ડિસ્પ્રોપોર્શનેશન થયું. મોલેક્યુલ આલ્ડીહાઇડ જ છે પણ એકવાર ઓક્સિડેશન ને એકવાર રિડક્શન. એસિડ એટલે ઓક્સિડાઇઝ પ્રોડક્ટ, આલ્કોહોલ એટલે રિડ્યુસ પ્રોડક્ટ. બે બને છે અહીંયા આગળ. જો બે મોલ જ લેવાના છે પણ આમાં આલ્ફા હાઇડ્રોજનની એબ્સન્સ હોવી કમ્પલસરી છે. આલ્ફા હાઇડ્રોજન નો જોઈએ, અને આલ્ફા હાઇડ્રોજનની એબ્સન્સમાં ડિસ્પ્રોપોર્શનેશન થાય તો એસિડ અને આલ્કોહોલ આપણને મળે છે. કેવી રીતે રિએક્શન થાય, શું છે એ આપણે મિકેનિઝમ તો જોવાના જ છીએ. પણ કહેવાની વાત એ છે કે આ કેનિઝારો જે રિએક્શન છે એ એક પ્રકારની કઈ રિએક્શન છે? ડિસ્પ્રોપોર્શનેશન.
ધીસ ઇઝ ડિસપ્રોપોર્શનેશન રિએક્શન. ડિસપ્રોપોર્શનેશન એટલે ઓક્સિડેશન અને રિડક્શન બેય થાય. આલ્ફા એચ એબસન્ટ હોય ત્યારે આલ્ફા હાઇડ્રોજન નો હોવા જોઈએ, આલ્ફા હાઇડ્રોજન ની એબ્સન્સમાં જ થશે. આલ્ફા હાઇડ્રોજન એબ્સન્સ હોય એવા આલ્ડીહાઇડ ક્યાં છે? ફોર્માલ્ડીહાઇડ. આલ્ફા કાર્બન જ નથી ને. ચલો બીજો બેન્ઝાલ્ડીહાઇડ. બરાબર. આની અંદર પણ નથી ને, બધા મિથાઇલ મિથાઇલ લઈ લીધા આપણે. એકલું એવું નહીં બેન્ઝાલ્ડીહાઇડ, બીજા પણ તમે રાખી શકો. આ ખાલી અહીંયા આગળ ઓક્સિજન 5 મેમ્બર રિંગ હોય તો આનું નામ શું કીધું હતું? ફ્યુરાન. બરાબર. ધીસ ઇઝ ફ્યુરાન આલ્ડીહાઇડ. અથવા આને શું બોલાય? આ ફોર્માઇલ ગ્રુપ છે ને ફ્યુરાન સાથે, ફરફ્યુરાલ્ડીહાઇડ. બરાબર, ફરફુરાલ્ડીહાઇડ એવું પણ આને બોલાય. ચલો આમાં હું આ રિએક્શન કરાવું તો 2 મોલ યુઝ થયા સાહેબ. બરાબર છે. કોન્સન્ટ્રેટેડ KOH અને હીટિંગ. એકવાર તો આપણે છે એ ઓક્સિડેશન કરવાનું છે અને એકવાર આપણે છે એ કરવાનું છે રિડક્શન. રિડક્શન એટલે આલ્કોહોલ. કોન્સન્ટ્રેટેડ KOH શું કરી દઈએ? COOK. CH2OH. અને નિયોવેલેરાલ્ડીહાઇડ કહેવાય, સાદું નામ નિયોવેલેરાલ્ડીહાઇડ, નિયોવેલેરિક એસિડ. બેન્ઝાલ્ડીહાઇડ માંથી કરો તો બેન્ઝોઇક એસિડ, બેન્ઝાઇલ આલ્કોહોલ. એકવાર એસિડ નો સોલ્ટ બનાવો અને એકવાર આલ્કોહોલ બનાવો. આવી રીતે રિએક્શન છે એ કરવાની થાય. મિકેનિઝમની થોડી વાત કરી લઈએ આપણે. ચાલો, તો આ મિકેનિઝમની અંદર હાઇડ્રાઇડ શિફ્ટ ઇન્વોલ્વ છે આમાં. બરાબર છે. હાઇડ્રાઇડ શિફ્ટ છે એ થશે. આ પછી બતાવું, પહેલા આપણી વાળી મિકેનિઝમ જોઈએ. OH આવશે, આલ્ફા તો મળવાનો જ નથી. આલ્ફા નો મળે એટલે એ પહેલો અટેક ક્યાં કરે? કાર્બોનિલ ઉપર. અહીંયા તો પ્લસ ડેલ્ટા છે ને, તો આ OH કાર્બન ઉપર અટેક કરે છે. ધેટ મીન્સ ઇટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. અને ન્યુક્લિયોફાઇલ છે એ જેવો અટેક કરશે એટલે એક બનશે O- ઇલેક્ટ્રોન ઉપર ગયા અને OH અત્યારે એન્ટ્રી લીધી. આ આપણને છે એ ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ બન્યો. આ ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ શું કરશે? પોતાનો જે આ હાઇડ્રોજન છે એ બીજા કોઈ ફોર્માલ્ડીહાઇડમાં ટ્રાન્સફર કરી દેશે. જો O- એના ઇલેક્ટ્રોન પાછા મોકલે. જો આ OH નીકળી જાય તો પાછો આલ્ડીહાઇડ બની જાય, પણ જો આ નથી નીકળતા તો પછી આનો એક હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન લઈને બીજા મોલેક્યુલ ઉપર અટેક કરે છે. હાઇડ્રોજન દૂર થાય ને શું કહેવાય? ઓક્સિડેશન. અને હાઇડ્રોજન એડ થાય, હાઇડ્રાઇડ એડ થાય એને શું કહેવાય? રિડક્શન. તો અહીંયા આગળ છે એ શું થશે? આ જ સ્ટેપ RDS છે. RDS માં H- નું ટ્રાન્સફર થયું. H- અહીંથી નીકળી અને બીજા એક મોલેક્યુલમાં જશે, જેમાંથી હાઇડ્રોજન રિમૂવ થાય એનું ઓક્સિડેશન. જેમાં હાઇડ્રાઇડ એડ થયો એનું શું થયું? રિડક્શન. આ શું બની ગયું? મિથોક્સાઇડ CH3O-. આ શું બન્યો? ફોર્મિક એસિડ. હવે આ તો સ્ટ્રોંગ બેઝ છે ને, આ એસિડ છે, તો એ અંદરો અંદર એસિડ બેઝ રિએક્શન કરી લે, પ્રોટોન અહીંયા ટ્રાન્સફર થઈ જાય, એટલે આ બની ગયું મિથેનોલ અને આ બની ગયું ફોર્મેટ. પછી સોડિયમ હોય કે પોટેશિયમ હોય એની સાથે આપણે લેવા દેવા નથી. તો ધીસ મિકેનિઝમ ઇન્વોલ્વ્સ ટ્રાન્સફર ઓફ હાઇડ્રાઇડ આયન. હાઇડ્રાઇડ આયનની ટ્રાન્સફર થાય. આપણે આમાં કોન્સન્ટ્રેટેડ બેઝની કેમ જરૂર પડી? એટલા બધા બહુ 50% સ્ટ્રોંગ કેમ લઈએ છીએ? આ હાઇડ્રાઇડ ટ્રાન્સફર છે ને ઈઝી નથી એટલું બધું. બરાબર. તો આપણે શું કરીએ છીએ? આપણે સમટાઈમ એવું કરીએ કે OH જે અહીંયા આગળ એડ થયો છે એટલે અહીંયા આગળ શું બન્યું હતું? O-OH અને પછી હાઇડ્રાઇડ ટ્રાન્સફર થાય છે. વધારે આપણે સ્ટ્રોંગ બેઝ લઈએ ને તો બીજો OH- આવે, આના પ્રોટોનને પણ લઈ જાય અને એના પ્રોટોનને લઈ જાય તો બે બાજુ O- ક્રિએટ થાય અને બે બાજુ O- ક્રિએટ થાય ને તો એ ઇક્વલ પ્રેશર આપે. સો હાઇડ્રાઇડ ટ્રાન્સફર ઇઝ ઇઝી.
ડાય એનાયન બનાવીએ તો આ બે જે છે એ શું કરશે, બોથ ઓક્સિજન વિલ સપ્રેસ ધીસ H માઇનસ ટુ ગો, એટલે H માઇનસ અહીંયા આગળ જશે. અને જો આની કરતા આમાં આ જે ઇન્ટરમીડિયેટ બન્યો છે ને એમાં હાઇડ્રાઇડ ટ્રાન્સફર વધારે ઇઝીલી થાય. ઓકે, એટલા માટે થઈને આપણે બહુ સ્ટ્રોંગ બેઝ છે એ લેતા હોઈએ તો આની મિકેનિઝમ છે. આ મિકેનિઝમમાં સમજવાનું શું છે, બધા કી કન્સેપ્ટ અહીંયા આગળ જ છે. જો બે મોલેક્યુલ છે, એક મારી પાસે આ રેડ વાળો હતો ને એક મારી પાસે આ ગ્રીન વાળો હતો, મેં સમજાવવા માટે અલગ કલર કરેલા છે તો બધા આલ્ડીહાઇડ જ છે. જ્યાં OH નો પહેલો અટેક થાય છે ને, પહેલો ફર્સ્ટ અટેક, એ ફર્સ્ટ અટેક જેમાં થાય છે એ અલ્ટિમેટલી ફાઇનલી ઓક્સિડાઇઝ થાય છે. જોયું? અને જ્યાં OH નો અટેક નથી થતો ને જેમાં હાઇડ્રાઇડ ટ્રાન્સફર થાય છે એ અલ્ટિમેટલી એનું શું થાય છે, રિડક્શન. OH માઇનસ જ્યાં અટેક કરે ને એમાંથી એસિડ બને. શું કન્સેપ્ટ છે? OH માઇનસ જ્યાં અટેક કરશે તેમાંથી એસિડ બનશે. આ બધા ફિટ કરી લો. આ મેઇન કન્સેપ્ટ છે ક્રોસ કેનિઝારો રિએક્શન નો. મારે તમને ક્રોસ કેનિઝારો રિએક્શન પણ ભણાવવાની ને. ક્રોસ કેનિઝારો રિએક્શન હેડિંગ આપો, ચલો. ક્રોસ કેનિઝારો રિએક્શન. કન્સેપ્ટ શું આપણે બનાવ્યો? મિક્સ્ડ અથવા તો ક્રોસ કેનિઝારો રિએક્શન. કન્સેપ્ટ એ છે કે OH જ્યાં અટેક કરે એમાંથી એસિડ બને. OH અટેક કરે એમાંથી એસિડ બને. OH અટેક ક્યાં કરે? જ્યાં પોઝિટિવ ચાર્જ વધારે હોય ત્યાં. બરાબર. OH માઇનસ ક્યાં અટેક કરે? જ્યાં પોઝિટિવ ચાર્જ વધારે હોય તો અલ્ટિમેટલી એનો મિનિંગ એવો થયો કે મોર રિએક્ટિવ કાર્બોનિલ હોય, મોર રિએક્ટિવ આલ્ડીહાઇડ, મોર રિએક્ટિવ હોય એની અંદરથી બનશે એસિડ. અને લેસ રિએક્ટિવ જે હશે એની અંદરથી બનશે આલ્કોહોલ. અને સારામાં સારી રીતે સમજાવવા માટે થઈને હું અહીં આગળ એક ફોર્માલ્ડીહાઇડ લઉં છું અને એક લઉં છું બેન્ઝાલ્ડીહાઇડ. 50% NaOH. હવે તમે વિચારો ક્યાં અટેક આપણે કરવો જોઈએ. એક અહીંયા ફોર્માલ્ડીહાઇડ છે ને, એક બેન્ઝાલ્ડીહાઇડ છે. બેન્ઝાલ્ડીહાઇડ તો એરોમેટિક અને ફોર્માલ્ડીહાઇડ છે એ કેવો છે, સુપરાલ્ડીહાઇડ. બે તમને કીધા હતા ને ભાઈ, રિએક્ટિવિટી સિરીઝ. તો ઓલો OH માઇનસ આવી પહેલા ક્યાં મોર ટેન્ડન્સી ક્યાં છે, બેન્ઝાલ્ડીહાઇડ ઉપર અટેક કરવો કે ફોર્માલ્ડીહાઇડ ઉપર? ફોર્માલ્ડીહાઇડ ઉપર, સુપરાલ્ડીહાઇડ. અને જ્યાં OH અટેક કરે એમાંથી અલ્ટિમેટલી શું થાય છે, એસિડ બને. મિકેનિઝમ તો જોઈ ને હમણાં આપણે આખી. બરાબર, મિકેનિઝમ આપણે છે એ જોઈ. તો મારે એસિડ ક્યાંમાંથી બનાવવાનો? ફોર્માલ્ડીહાઇડ માંથી. ફોર્માલ્ડીહાઇડ માંથી એસિડ કયો બને? સોડિયમ ફોર્મેટ. આનું થઈ જશે રિડક્શન. અહીંયા આગળ આલ્કોહોલ કયો બનાવવાનો? CH2OH. ક્રોસ કેનિઝારો અથવા મિક્સ કેનિઝારો? ચલો ભાઈ, આમાં ડાઉટ હોય ઈ બોલો. આ NCERT માં નથી આપેલું. NCERT ની અંદર આ નથી આપેલું. NCERT ની અંદર ખાલી સિમ્પલ રિએક્શન જ આપેલી છે કેનિઝારો. પણ આપણે ક્રોસ કેનિઝારો તૈયાર કરવાની.
આ બેની પ્રોડક્ટ લખી દો. ફૂડ સેન્ટરની પ્રોડક્ટ લખી. પહેલી બેન્ચેસ ભાઈ બેઠો એ. ચાલો કયામાંથી હું ઓક્સિડેશન કરું અને કયાની અંદરથી છે એ હું રિડક્શન કરું. OH કોની ઉપર અટેક કરશે પેલા? નાઇટ્રો વાળા ઉપર, મિથાઇલ ઉપર? સર નાઇટ્રો વાળા ઉપર. નાઇટ્રો વાળામાંથી તો મારે કયું બનાવવાનું છે? એસિડ. એટલે જેમાં NO2 છે એનું થઈ જશે ઓક્સિડેશન અને આમાંથી બનશે બેન્ઝાલ્ડિહાઇડ. મિથાઇલ સબસ્ટિટ્યુટેડ જે છે એમાંથી આપણે કરવાનું છે CH2OH. આની અંદર પણ છે જો હવે જાહેર છે કે ભાઈ આ ડ્યુટેરિયમની તો પ્લસ આઈ ઇફેક્ટ હોય અને પ્લસ આઈ ઇફેક્ટ ના લીધે થઈને ચાર્જ ઓછો, અહીંયા ચાર્જ વધારે. વધારે અટેક ક્યાં થશે? ફોર્માલ્ડિહાઇડ ઉપર. એટલે એમાંથી તો આપણે બનાવી દઈએ HCOONA. અહીંયા કે લીધેલો છે તો અહીંયા આગળ કે લખી દઈએ. અને આમાંથી હાઇડ્રાઇડ એક ટ્રાન્સફર થશે. આ હાઇડ્રાઇડ ટ્રાન્સફર થઈને આમાં જાય તો અહીંયા આગળ પ્રોડક્ટ શું બનશે? D2 CHOH ડ્યુટેરેટેડ મિથેનોલ બનશે ને? બરાબર છે, ડ્યુટેરેટેડ મિથેનોલ. ડ્યુટેરેટેડ મિથેનોલ અહીંયા આગળ મળશે D2CHOH. તો આ એક બહુ સારું એક્ઝામ્પલ છે આ વાળું જે છે ને ડ્યુટેરિયમ વાળું. આલ્કોહોલ બને છે પણ એમાં 2 ડ્યુટેરિયમ ને 1 CH આવશે. તો આની મિકેનિઝમ આવી રીતે છે. આમાં પણ પછી ઇન્ટ્રામોલેક્યુલર એવું હોઈ શકે. ઇન્ટ્રામોલેક્યુલર આપણને આવડી જ જાય, આમાં કઈ એવું અઘરું છે નહીં. ઇન્ટ્રામોલેક્યુલરમાં શું કરશો? આને આપણે બધા જાણીએ છીએ. CHO નું નામ મેં ઘણી વખત કીધું છે. ધીસ ઇઝ ગ્લાયોક્સાલ. કીધું છે કે નહીં? આને ગ્લાયોક્સાલ કહેવાય. CHO ઇઝ ગ્લાયોક્સાલ. કોન્સન્ટ્રેટેડ NaOH નાખીને હીટિંગ કરાવીએ, એકનું ઓક્સિડેશન કરી દેવાનું અને એકનું કરી દેવાનું રિડક્શન. થેલાલ્ડિહાઇડ કહેવાય આને. COH હોય તો થેલિક એસિડ કહેવાય, આને થેલાલ્ડિહાઇડ કહેવાય. કોન્સન્ટ્રેટેડ KOH along with heating. ચલો શું બનશે પ્રોડક્ટ? કોઈ એકનું તો કરી દો ઓક્સિડેશન, એકનું કરી દો રિડક્શન. COONA CH2OH. કે હોય તો ભાઈ કે લખજો. અચ્છા, આમાં હવે આવું કરી દે તો?
મેં તમને કન્સેપ્ટ શું કીધો, જ્યાં H પ્લસ વધારે એમાંથી એસિડ બને, ડેલ્ટા ચાર્જ વધારે તેમાંથી એસિડ બને. તો અહીંયા NO2 છે, NO2 ક્યાં પ્લસ ચાર્જ ક્રિએટ કરાવે, એની બે ઓર્થોન પેરા, એટલે એની એક્ઝેક્ટ સામેવાળામાં વધારે પ્લસ ચાર્જ હશે ને આલ્ડીહાઇડમાં. તો સામેવાળામાં વધારે પ્લસ ચાર્જ જો ડેવલપ થયો તો એમાંથી મારે બનાવવો જોઈએ એસિડ. એટલે આમાં જે આપણે પ્રોડક્ટ લખશું એ પ્રોડક્ટ શું થશે, અહીંયા આગળ આપણે કરી દઈએ COO માઇનસ, આ થશે CHO, અને અહીંયા આગળ આવશે NO2. આમાં શું કરીએ, OCH3 તો પોઝિટિવ ચાર્જ ઓછો કરી દે, તો નીચે વાળાને મારે બનાવવો પડે એસિડ, અને ઉપર વાળાને અહીંયા આગળ બનાવશું આલ્કોહોલ. OCH3 છે ભાઈ, OCH3 તો પ્લસ એમ ઇફેક્ટ આપે, ચાર્જ ઘટી જાય, નીચે વાળા ઉપર વધારે ચાર્જ છે તો ત્યાં બનાવો. આ ક્રોસ કેનિઝારોના બધા વેરિએશન પણ મેં તમને કહી દીધા, એક જ કન્સેપ્ટ છે ખાલી, જ્યાં ડેલ્ટા ચાર્જ વધારે એમાંથી એસિડ બને, મોર રિએક્ટિવ વાળો. અને આની અંદર છે એ જે કઈ ચાલે છે ને ચાર્જ થી ન ચાલે છે. ચાર્જ ન હોય ને તો કેનિઝારો ન થાય. માનો કે તમને અહીંયા આગળ હું લઈ લઉં આલ્ડીહાઇડ, અને અહીંયા આગળ રાખી દઉં NCH3 ને CH3. હવે આ તો કેવો જોરદાર પ્લસ એમ ઇફેક્ટ કરે, બે મિથાઇલ તે આની એટલી બધી પ્લસ એમ ઇફેક્ટ થાય કે અહીંયા આગળ ચાર્જ એકદમ એટલો ઓછો થઈ જાય છે કે આની અંદર તમે કેનિઝારો કરાવવા જાવ થાય જ નહીં. ચાર્જ પહેલો તો ચાર્જ હોવો જોઈએ ને અટેક કરવા માટે, એ ચાર્જ જ ન મળે તો કેમ કરાવો. આની પછી કેનિઝારો ન થાય, ઓછો ચાર્જ એટલે કેનિઝારો ન થાય. અહીંયા NO2 હોય ને તો બહુ સારી રિએક્શન થાય. NO2 છે તો આ રિએક્શન બહુ એટલે બહુ એકદમ સુપર રિએક્શન થાય. તો અલગ અલગ આપણે છે એ વાત કરી કેનિઝારો રિએક્શનની. એક એવું એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર કેનિઝારો અને આલ્ડોલ બે આવતા હોય, એક એવી રિએક્શન છે હું અહીં આગળ કરાવું છું, બરાબર છે. પેન્ટાઇરિથ્રિટોલ એક કમ્પાઉન્ડ છે, બરાબર, પેન્ટાઇરિથ્રિટોલ, અને એ કમ્પાઉન્ડની ફોર્મ્યુલા છે CH2OH 4 ટાઈમ્સ. આ CH2OH 4 ટાઈમ્સ એટલે એક જ કાર્બન હારે CH2OH બધા હોય. આને આપણે આવી રીતે બતાવીએ, હાથીઓ બનાવવાનો. આવું બનાવીએ ને, આ જ છે, આવું બનાવવું છે. પેન્ટાઇરિથ્રિટોલ આવું બનાવવું છે. આનું નામ છે પેન્ટાઇરિથ્રિટોલ, બરાબર. નામ યાદ ન રહે કાંઈ નહીં, એનું કઈ કામ નથી. આ કેવી રીતે બનાવવું, તો આ બનાવવા માટે થઈ અને આપણે છે એ શું કરીએ, ફોર્માલ્ડિહાઇડ લઈએ અને એસિટાલ્ડિહાઇડ લઈએ, CH3CHO એસિટાલ્ડિહાઇડ. આમાં એડ કરી દઈએ ફોર્માલ્ડિહાઇડ. એકમાં આલ્ફા છે ને એકમાં આલ્ફા નથી, બરાબર છે. એકમાં આલ્ફા છે ને એકમાં આલ્ફા નથી. આલ્ફા એક પણ માં હોય ને તો એ આલ્ડોલમાં વયો જાય. એક પણ કોમ્પોનન્ટમાં આલ્ફા હોય એટલે એ કઈ કેટેગરીમાં શામેલ થઈ જાય, આલ્ડોલમાં. આલ્ડોલમાં છે હું એક રિએક્શન લખીને સમજાવું છું એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. આપણે એક આલ્ફા હાઇડ્રોજનને અલગ રાખીએ અને ફોર્માલ્ડિહાઇડને તો શું લખીએ, CH2 ડબલ બોન્ડ O. આ સારામાં સારો ઇલેક્ટ્રોફાઇલ છે, હા કે ના. સુપરઆલ્ડિહાઇડ સૌથી સારો ઇલેક્ટ્રોફાઇલ. તો સાહેબ આના હાઇડ્રોજનને તો આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈએ, આના જે હાઇડ્રોજન છે CH2 ડબલ બોન્ડ O, આના હાઇડ્રોજનને તો ટ્રાન્સફર કરી દઈએ અને આલ્ફા કાર્બનને આની સાથે. ઇન શોર્ટ તમે આમાં શું કરશો, CH2 CHO, અહીંયા જેવો H ટ્રાન્સફર થાય એટલે આ શેમાં ફેરવાઈ જશે, CH2OH માં. ફોર્માલ્ડિહાઇડ નાખો ને એટલે હાઇડ્રોજન નું રિપ્લેસમેન્ટ શેમાં થાય, CH2OH. ઓલું ગ્રિગ્નાર્ડ જેવું યાદ આવ્યું, ગ્રિગ્નાર્ડમાં એવું થતું હતું, CH2OH વધે. ગ્રિગ્નાર્ડમાં એવું હતું ને, ન્યુક્લિયોફિલિક અટેક કરાવો એટલે શું ઇન્ક્રીઝ થાય, CH2OH.
તો આમાં જે જગ્યાએ હાઇડ્રોજન હતો ત્યાં શું આવશે? CH2OH. આ સ્ટેપ સમજાણું બધાને? બરાબર? આ સ્ટેપ આપણને ક્લિયર? તો આની અંદર છે ને મેં એવું કર્યું કે એકમાં આલ્ફા છે ને એકમાં આલ્ફા નથી, તો કેવા છે? તો આ કઈ કેટેગરી? કેનિઝારો જ કહેવાશે. ઓલા સોરી, આલ્ડોલ કહેવાશે. એકમાં આલ્ફા આવે એટલે આલ્ડોલ. તો પેલો ભાઈ મોલેક્યુલ અહીંયા આગળ કયો બન્યો? પેલું બનશે અહીંયા આગળ CH2OH. અને આ CHO તો છે જ. હજી આમાં આલ્ફા કેટલા છે? 2. અને આ બહુ રિએક્ટિવ છે. રિએક્ટિવિટી વધારે છે, સાઈઝ નાની છે. હજી આલ્ફા રિપ્લેસ કરશે. જેટલા આલ્ફા હોય બધા એક પછી એક રિપ્લેસ થઈ શકે. બરાબર? હવે આપણે આ બાજુ રિપ્લેસમેન્ટ કરાવીએ. CH2OH. એક CH2OH ઉપર છે, નીચે એક હજી હાઇડ્રોજન બચ્યો છે. આ સેકન્ડ ટાઈમ. આ ફર્સ્ટ આલ્ડોલ, સેકન્ડ આલ્ડોલ. હજી એક હાઇડ્રોજન છે, આલ્ફા H છે, બચી ગયો છે. હજી એક આલ્ફા H છે, તો હજી એકવાર રિએક્શન કરાવો ભાઈ. ફોર્માલ્ડિહાઇડ 3 વાર એડ થઈ શકે. ચલો ઉપર CH2OH, નીચે પણ આવી જશે CH2OH, અને આ શું છે? CHO. હવે તમે કહો છો આ CHO ને મારે CH2OH માં કન્વર્ટ કરવું છે, તો હવે તો આમાં આલ્ફા નથી ને, આલ્ફા હવે 0 થઈ ગયા. તો હવે કઈ રિએક્શન થશે? કેનિઝારો. કેનિઝારો રિએક્શન થાય તો એકવાર ઓક્સિડેશન ને એકવાર શું થાય? રિડક્શન. તો એકવાર રિડક્શન કરો તો અહીંયા શું બની જાય? CH2OH બની જાય. ત્યાં પણ CH2OH બની જાય. હવે ત્યાં CH2OH બને, આ 3 તો છે જ. અહીંયા આગળ છે એ નવું આવશે. આ શેમાં કન્વર્ટ થઈ ગયું? CH2OH માં. જો CH2OH. એટલે એકવાર તો આલ્કોહોલ બન્યો અને એકવાર એ શું બનાવશે? એસિડ. એસિડ ને એનો સોલ્ટ લખો તો સોલ્ટ. COO-. તો 3 ટાઈમ્સ આલ્ડોલ અને 1 ટાઈમ કેનિઝારો, તો આ બને. આ કમ્પાઉન્ડ છે ને એનું જો આપણે નાઇટ્રેશન કરી દઈએ ને તો આ બધી જગ્યાએ NO2 આવે. અને એને NO2 ગ્રુપ એન્ટર થયા પછી એ એક્સ્ટ્રીમલી એક્સપ્લોઝિવ બની જાય. બરાબર? પેન્ટાઇરિથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ એ ડેડલી એક્સપ્લોઝિવ છે. અને આનો જે ધમાકો થાય એ જેવો તેવો ન હોય. પેલા મોટા ડુંગર તોડવા હોય ને તો આ તોડી નાખે. તમને ખ્યાલ હોય તો ડુંગર તોડવા માટે આપણે શું કરીએ? ડાયનામાઇટ મૂકીને પછી એ લોકો બ્લાસ્ટ કરાવે એટલે બધા રસ્તા ખાલી થઈ જાય. તો આ જે છે ને આ કમ્પાઉન્ડ 2011 ની અંદર સંસદની પાસે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો હતો. બરાબર? ટેરરિસ્ટ બધા જે છે એને બ્લાસ્ટ કર્યો હતો. તો એ લોકોએ બ્લાસ્ટ કઈ રીતે કર્યો? કેમ પોસિબલ થયું આવું? કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કર્યું? તો ઇન્વેસ્ટિગેશન ની અંદર ખબર પડી કે એ લોકો બધા ટેરરિસ્ટ છે એ માનો કે ત્યાંથી પાકિસ્તાનમાંથી અહીંયા આગળ આવી ગયા. પછી હારે કાંઈ નહોતા લાવ્યા, પણ એમાં કેમિકલ એન્જિનિયરિંગ વાળા હતા ને કેમેસ્ટ્રી આવડતું હતું જોરદાર. તો પછી શું કર્યું? અહીંથી માર્કેટની અંદરથી ફોર્માલ્ડિહાઇડ લીધો, એસિટાલ્ડિહાઇડ લીધો અને ઘરે બેઠા બેઠા બનાવ્યું આ બધું. બરાબર? અને આ બનાવીને પછી પાછા બીજા ઓલા નાનો એવો સ્પાર્ક આપે એટલે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ હોય જ તે. તો બધું બનાવીને સંસદમાં મૂકી આવે પછી થયો મોટો જોરદાર બ્લાસ્ટ. અને નુકસાન પણ ઘરે થયેલું, ઘણું બધું થયેલું 2011 ની અંદર. ડેટ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આવું મને યાદ છે. ત્યારે તમે તો બહુ નાના હો એટલે તમને ખબર ન હોય. ઓકે? ત્યારે હું 2011 ની અંદર હું 11 માં હતો ને, તો 11th ની અંદર હતો. તમે તો ન જ હોય ને કે તમને યાદ ન હોય. તો એ વખતે પછી ઇન્વેસ્ટિગેશન ની અંદર ખબર પડી કે એ લોકોએ આ કમ્પાઉન્ડ બનાવેલો ને આનું એ લોકોએ કરેલું નાઇટ્રેશન. એટલે બને જોરદાર. અને પછી 2016 ની અંદર જે માં ક્વેશ્ચન આવેલો કે આ કઈ રીતે બને એમ. પણ આપણે આવું બધું નથી શીખવાનું. આ તો મેં તમને જસ્ટ ખાલી વાત કરી. બરાબર છે? તો આમાં આપણે જવાબ રાખશું કે ભાઈ 3 આલ્ડોલ.
એ લોકો એમાં એક ચેન્જ કરેલું. શું ચેન્જ કરેલું? અહીંયા આગળ એ લોકોએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લીધેલો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લ્યો તો આ બધા CH નું CH2OH માં જ કન્વર્ઝન થાય. આમાં તો ઓલા 50% ઓલામાં વયો જાય ને એસિડમાં. એ તો સારું નુકસાન ગયું કહેવાય. બહુ હોશિયાર હોય પાછા. બરાબર? તો એ કાંડ કરવા આવ્યો હોય ને એટલે તો. અને આવડતું હોય એટલે. તો આ જે છે LH લઈએ તો આપણને આ એક જ પ્રોડક્ટ મળે. આની એક છે એ વાત કરી દીધી. બીજી એક નાની વાત કરી દઈએ ચાલો. અહીંયા આગળ આપણે જે છે એ આઇસોપ્રોપાઇલ ગ્રુપની સાથે CHO લીધો. આમાં આલ્ફા H દેખાય તો છે, આલ્ફા H1 છે. હવે આના અંદર આલ્ફા H નાખીને આપણે OH માઇનસ ની સાથે હીટિંગ કરાવીએ. આલ્ફા હાઇડ્રોજન છે તો થાય કેનિઝારોન, સોરી આલ્ડોલ. આલ્ફા છે તો કરવાની આલ્ડોલ. અને આલ્ડોલ ની અંદર તો ખબર છે ને, આપણે ડાયમર બનાવીએ છીએ. તો આનો ડાયમર છે એ આપણે બનાવવો હોય, એક તો બની જશે અહીંયા આગળ આલ્કોહોલ, અને બીજો આની સાથે આપણે જોઈન્ટ કરવાનું. આ પોતે કન્વર્ટ થઈ ગયો આલ્કોહોલ, ને બીજો આની સાથે આપણે જોઈન્ટ કરી દઈએ આઇસોપ્રોપાઇલ ગ્રુપ. બીજો આઇસોપ્રોપાઇલ ગ્રુપ આની સાથે છે એ આપણે જોઈન્ટ કરી દઈએ. આની ઉપર એક તો અટેચ થયો, અને આઇસોપ્રોપાઇલ ગ્રુપને આની સાથે છે એ જોઈન્ટ કરવાનો છે. કેવી રીતે જોઈન્ટ કરશું? આલ્ડીહાઇડ છે ને, આમાં તો કરી દીધો OH, અહીંયા આગળ જોઈન્ટ કરી દીધો OH, CHOH, અને આની સાથે છે એ બોન્ડ બનાવવાનો. એમ લખવું નહીં, આવું તો નહીં આવે. कैसे बनाए स्ट्रक्चर? આવું બનાવો ભાઈ. CHO નહીં તો આની બાજુમાં તો શું આવ્યો? ડાયરેક્ટ અહીંયા જોઈન કરવો પડશે ને. આવું બનાવો. આ બનાવો ભાઈ. આ આલ્ફા અને અહીંયા આગળ બીટા. આ બનાવો. આ જે મેં બનાવ્યું એ કયું બનાવ્યું? આ બનાવ્યું મેં આલ્ડોલ. હવે આની અંદર તકલીફ એ છે કે આ મોલેક્યુલનું કન્ડેન્સેશન કરવામાં હિન્ડ્રન્સ બહુ નડે. બરાબર છે? કન્ડેન્સેશન કરવામાં આલ્ફા બીટા અને અહીંયા આગળ પાછો મિથાઇલ છે, તો આમાં હિન્ડ્રન્સ બહુ નડે છે. તો એ હિન્ડ્રન્સ નડવાને લીધે થઈ અને આ એક સ્પેશિયલ એવો કેસ છે કે આની અંદર આ થવાની કરતા વધારે આની અંદર મેક્સિમમ થઈ જાય છે કેનિઝારો. અને કેનિઝારો મેક્સિમમ થઈ જતી હોય તો અહીંયા આગળ શું લખીએ? COO માઇનસ પ્લસ અહીંયા આગળ આવી જશે CH2OH. આ આલ્ડોલ અને આ કેનિઝારો. મેજર છે એ ભાઈ આ બનશે કેનિઝારો, આ બન્યો એ માઇનોર. અને કેનિઝારો જે રિએક્શન થશે એ કેવી થશે? મેજર. આમાં બે પોસિબલ બને, પણ વધારે તમારે લખવાની આમાં કેનિઝારો. વધારે તમે આની અંદર લખશો કેનિઝારો.
ડ્યુ ટુ સ્ટેરિક હિન્ડ્રન્સ ઓફ ધીસ મિથાઇલ ગ્રુપ. તો એ બેનું કોમ્બિનેશન ન્યુક્લિયોફિલિક અટેક એટલો બધો ઇઝીલી એક્સેસ નથી થતો એટલા માટે થઈને. ચલો આના આપણે એમસીક્યુ ની થોડીક વાત કરી લઈએ. હવે આ મિકેનિઝમનો તમને આઈડિયા આવી ગયો છે. ટ્રાન્સફર ઓફ હાઇડ્રાઇડ આયન ટુ સેકન્ડ મોલેક્યુલ ઓફ ફોર્માલ્ડિહાઇડ. તમે લોકો આ ફર્સ્ટ સ્ટેપ લખો ન લખો, સેકન્ડ સ્ટેપ જરૂર લખો. લખો, આ સેકન્ડ સ્ટેપ લખો. બધા લોકો આ સેકન્ડ સ્ટેપ લખશે મિકેનિઝમનો. તમને એવો ક્વેશ્ચન આપે કે ડિસ્પ્રોપોર્શનેશન કેનિઝારો છે એમાં કેટલા ઇલેક્ટ્રોન ઇન્વોલ્વ છે, તમારો જવાબ આવશે 2. ઇલેક્ટ્રોન નો ચેન્જ કેટલાનો રેડોક્સમાં? 2 નો. હાઇડ્રાઇડ આયન ઇન્વોલ્વ છે ને, હાઇડ્રાઇડ એટલે શું થાય? 1s2. હાઇડ્રાઇડ that means 1s2 એટલે આમાં લખો 2 ચેન્જ ઓફ ઇલેક્ટ્રોન n is equal to 2. રેડોક્સમાં ઇલેક્ટ્રોન નો ચેન્જ કેટલાનો? 2 નો. પછી સેકન્ડ પોઈન્ટ લખો. પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું લખશો? કીટોન્સ ડુ નોટ ગીવ કેનિઝારો રિએક્શન ડ્યુ ટુ પુઅર લિવિંગ ગ્રુપ ટેન્ડન્સી. કીટોન હોય તો એમાં મિથાઇલ નું શિફ્ટિંગ કરાવવું પડે. અને માઇગ્રેટરી એપ્ટિટ્યુડમાં જોઈએ ને, એ તો એકદમ લિસ્ટ છે. કીટોન ક્યારેય આ રિએક્શન નહીં આપે. ઓકે, કીટોનમાં રિએક્શન્સ નથી જોવાના આપણે. કીટોન આ ટેસ્ટ આપતા નથી. નેક્સ્ટ પછી છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. બેન્ઝાલ્ડિહાઇડ ની તમે નાઇટ્રેશન કરો, ક્લોરિનેશન કરો, સલ્ફોનેશન કરો, બધી રિએક્શન ક્યાં થાય? મેટા ઉપર. આ તો પેલા કરાવેલું છે હાઇડ્રોકાર્બનમાં. આ તો ખબર પડે. આને આવી બધી રિએક્શન પૂછાતી ન હોય, એમથી હોય એટલે ખાલી આપી હોય. The compound capable in reaction with tolerance reagent is ને આર કયા પોસિબલ છે? ફોર્માલ્ડિહાઇડ ટોલેન્સ આપે, ફોર્મિક એસિડ એ આપે. આ કીધું ને એમાં CHO હોય. ફોર્મિક એસિડ એક એક્સેપ્શન છે, એની અંદર CHO તમને મળી રહે, આમાં આપશે. એસિટાલ્ડિહાઇડ તો આપે એટલે ઓલ. આલ્ડિહાઇડ that reacts with NaOH to form. એસિટાલ્ડિહાઇડ છે NaOH ની સાથે રિએક્શન કરે તો કઈ પ્રોડક્ટ મળે? આ ઇનડાયરેક્ટલી તમને શું પૂછે છે? એસિટાલ્ડિહાઇડ પ્લસ NaOH એટલે એને કઈ રિએક્શન ની વાત કરે છે? આલ્ડોલ. બરાબર. એસિટાલ્ડિહાઇડ ના આલ્ડોલ થી કઈ પ્રોડક્ટ મળે એ ગોતવાની. બીટા હાઇડ્રોક્સી મળે. આ તો આલ્ફા હાઇડ્રોક્સી છે. આ તો ગયો. આ તો કીટોન. આ પણ નો આવે. અહીં આગળ આલ્ફા બીટા ગામા. ગામા તો જિંદગીમાં ન બને. તો આ આલ્ફા ની આ બીટા. તમારો જવાબ છે એ કયો આવશે? આ વાળું આવવું જોઈએ. સેકન્ડ નંબર. ફેલિંગ સોલ્યુશન શું છે? હશે કાંક, કોને ખબર? The compound will not give iodoform treatment with alkali and iodine. તો કયું નો આપે? ડાઇથાઇલ કીટોન નો આપે. બે બાજુ ઇથાઇલ છે, એટલીસ્ટ એક બાજુ મિથાઇલ હોવો કમ્પલસરી. Which of the following give yellow precipitate with I2 અને NaOH? કયું I2 અને NaOH ની સાથે પ્રેસિપિટેટ છે એ આપણને આપી શકે? તો એસિટોન CH3COCH3 આ આપશે. આમાં તો OH આની ઉપર રિએક્શન કરે, આ ન ચાલે.
બેન્ઝાલ્ડિહાઇડ તો આપે નહીં, આ એસ્ટર છે, એસ્ટરમાં હાઇડ્રોલિસિસ ઈ નો ચાલે. How will you convert butane 2 on to propanoic acid? બ્યુટેન 2 on છે ને એમાંથી પ્રોપેનોઇક એસિડ, તો બ્યુટેન 2 on આની અંદર તમારે I2NaOH એડ કરી દેવાનો. આ બ્યુટેન 2 on, આ CH3 તો લિવિંગ ગ્રુપમાં નીકળી જશે, આ બની જશે શું તો કે પ્રોપેનોઇક એસિડ, અને આ CH3 બહાર નીકળી CHI3 આયોડોફોર્મ. આમાં આયોડોફોર્મ થશે, આ ભાગ એસિડ અને આમાંથી આયોડોફોર્મ એટલે CHI3 PPT જે મળે છે એ CHI3 ના મળે. આયોડોફોર્મ એક જ સોલિડ, બાકીના બે લિક્વિડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ, આમાંથી અચ્છા સાયક્લોહેક્ઝેનોન એની આલ્ડોલ રિએક્શન કરાવીએ તો કઈ પ્રોડક્ટ મળે? પ્રોડક્ટ આપણને શું મળે ઓલવેઝ? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ. આ બધા PYQ છે, તો આ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ છે. આવું તો કોઈ દિવસ ન થાય. OH પણ ન આવે, હીટિંગ કરીએ એટલે નીકળી જાય, આ પણ ન આવે. આપણો આન્સર આવશે એ. આમાં 50% KOH નાખો તો આ આલ્ડીહાઇડ છે એનું એકવાર ઓક્સિડેશન કરો, એકવાર રિડક્શન કરો, એટલે કે એ આન્સર ફિટ થાય છે. આ નો નીકળે. અહીંયા KOH નો અટેક ન થાય. અહીંયા અટેક કરાવવો હોય તો ડાઉ પ્રોસેસ કરવી પડે. 623 કેલ્વિન ટેમ્પરેચર, આવું કીધું હતું ને, 300 ATM. એ OH ત્યાંથી નહીં નીકળે, બરાબર. sp2 ઉપર OH નું સબસ્ટિટ્યુશન નહીં કરવાનું. તો આ ક્વેશ્ચન બહુ રિપીટ થયેલો છે. આજે છે ને JEE માં આ પૂછાયેલો તો પેલો એમ્સમાં, પછી JEE વાળાએ બહુ રિપીટ કર્યો છે. The reaction between benzaldehyde and acetophenone in presence of dilute NaOH is known as. બેન્ઝાલ્ડિહાઇડ છે ને એસિટોફિનોન છે, આ બે વચ્ચે રિએક્શન કરાવી તો જો આમાં તો આલ્ફા મળશે. એસિટોફિનોન એટલે રિંગ ઉપર COCH3, આમાં આલ્ફા છે, આમાં આલ્ફા નથી. એક પણ માં આલ્ફા હોય એટલે એને શું કહીએ આપણે? આલ્ડોલ. અને આલ્ડોલ પણ પાછી કેવી થશે? ક્રોસ. બે અલગ ડિફરન્ટ આલ્ડીહાઇડ છે ને, તો તમારો જવાબ આ આવવો જોઈએ, ક્રોસ વાળો. ટ્રાઇક્લોરોએસિટાલ્ડીહાઇડ સબ્જેક્ટેડ ટુ કેનિઝારો રિએક્શન. આ ક્વેશ્ચન પૂછ્યો તો, પણ આ ક્વેશ્ચન ની અંદર બેઝિકલી એક મિસ્ટેક છે. એ જે તે સમયે બરાબર હતો, પણ અત્યારે આની અંદર મિસ્ટેક છે. આ હું હમણાં તમને લર્ન કરાવું લાસ્ટમાં, યાદ અપાવજો મને. આ પેલો ક્વેશ્ચન આવ્યો, આપણે ચેક કરવાનું. આમાં શું ચેક કરશો? પેલા તો કીટોન. તો આ 1, 2, 3 અને 4. 1 અને 4 તો રિંગ કઈ કઈ બની શકે? એક 3 ની રિંગ બને, અને એક બને 5 ની. તો આપણે રિંગ કઈ બનાવશું? 5 ની. તો 5 ની રિંગ તમે બનાવો તો જો અહીંયા આગળ A વાળો કેન્સલ, D વાળો કેન્સલ, બે બચ્યા C અને D. બરાબર છે? C અને D બાકી રહેશે. CD એટલે ચડ્ડી. હા, તો એમાં પાછું શું જોવાનું? ચડ્ડી લેવાની, પણ કેવી? આલ્ફા બીટા વાળી. હવે આમાં ચેક કરો તો આલ્ફા બીટા, આ બીટા ગામા છે, આ નો હાલે, મોટું માપ છે, આ નહીં થાય. આ આલ્ફા બીટા, તો આ તમારો જવાબ આવે C. ઓકે, તો રિંગ વાળા પૂછે નહીં તો વધારે ઈઝી કહેવાય. એઝ કમ્પેર ટુ નોર્મલ આલ્ડોલ છે એની કરતા રિંગ વાળા હારા ભાઈ. ચલો આમાં તમે નક્કી કરીને કે છો. આલ્ફા બધામાં 5 જ બને. જો ને, 1, 2, 3, 4, 5, 6, 1 અને 6 તો કાં 7 ની રિંગ ને કાં 5, બધા 5 વાળા જ છે. હવે નેક્સ્ટ શું ચેક કરશો? આલ્ફા બીટા. તો આ C ડબલ બોન્ડો છે, આલ્ફા બીટા ગામા, આ નો ચાલે. આ બોમ્બેમાં આલ્ફા બીટા ગામા આ પણ નહીં ચાલે. આમાં તો ડબલ બોન્ડ જ નથી, નાત બાર છે. આની અંદર આલ્ફા બીટા છે, એટલે આ તમારો આન્સર આવે. આવું હવે તમને આવડે, બરાબર. મેજર પ્રોડક્ટ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન. આનું ઓક્સિડેશન કરશો ને આનું રિડક્શન કરશો. આ બહુ રિપીટેડલી પૂછાયેલો ક્વેશ્ચન છે. આ ઓલું આવ્યું બોમ્બ વાળું, મેં તમને કીધું હતું ને. The correct statement about the synthesis of erythritol used in preparation of PETN, પેન્ટાઇરીથ્રિટોલ ટેટ્રાનાઇટ્રેટ. તો એની અંદર છે એ આપણો જવાબ છે એ શું આવે? 3 aldol condensation and 1 કેનિઝારો, આવું આવે, બરાબર.
એક એસિટાલ્ડિહાઇડ છે, એક એસિટોક્વિનોન છે. ધ મેજર પ્રોડક્ટ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન ઇઝ, જો આ બેમાંથી સારો ઇલેક્ટ્રોફાઇલ કયો છે? આલ્ડિહાઇડ આ વાળો. આ તો કીટોન છે ને, કીટોન આની ઉપર અટેક કરવો મુશ્કેલ છે. આની ઉપર અટેક થઈ જાય તો આને એઝ અ ન્યુક્લિયોફાઇલ લ્યો ને આને ઇલેક્ટ્રોફાઇલ લ્યો. એવો ઓપ્શન ચેક કરો તો આન્સર આવે છે એ. કેમ આ સિલેક્ટ કરવું એ સમજાઈ ગયું ને? મેજર વાળું આપણે કહેવાનું, તો મેજર વાળામાં તો આ વધારે બેટર છે. અહીંયા આગળ એક અનનોન કમ્પાઉન્ડ આપેલો છે, પછી એમાં KOH એડ કર્યો. Br2 એટલે બ્રોમિનેશન, KOH આલ્કોહોલિક એટલે આલ્કીન, આલ્કીન માંથી ઓઝોનોલિસિસ, ઈ રિડક્ટિવ ઓઝોનોલિસિસ, અને પછી NaOH અને હીટિંગ એટલે કે આલ્ડોલ. આ રિંગ જે બને છે એ કઈ છે? જો આઉટસાઇડ ધ રિંગ અને 5 મેમ્બર રિંગ. આઉટસાઇડ અને 5 મેમ્બર, આઉટસાઇડ અને 5 મેમ્બર એટલે કઈ હશે? કયા બિના છે? 1,6 ડાયકાર્બોનિલ. 1,6 ડાયકાર્બોનિલ. 1,6 ડાયકાર્બોનિલ બને હેમાંથી? સાયક્લોહેક્સિન માંથી બને. સાયક્લોહેક્સિન માંથી બનશે. જો 1,6 ડાયકાર્બોનિલ બનાવવાના તમારે. તમે વાતને સમજો. આ સાયક્લોહેક્સેન લ્યો, આની અંદર બ્રોમિન એડ કરી દો. મોનોબ્રોમિનેશન. હવે આની અંદર આલ્કોહોલિક KOH. અચ્છા, આલ્કોહોલિક KOH એડ કરવાથી અહીંયા આગળ આલ્કિન. હવે આનું રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરવાનું છે ડાયમિથાઇલ સલ્ફાઇડમાં. તો રિડક્ટિવ ઓઝોનોલિસિસ થી આ CHO, અહીંયા પણ CHO. હવે આમાં શું કરવાનું? અહીંયા કાર્બેનાઇન બનાવીને અટેક કરાવો તો 5 મેમ્બરની રિંગ, બારની સાઈડ છે એ એક આલ્ડિહાઇડ, અને આલ્ફા બીટા આપણે કરવાનું છે, તો આલ્ફા અને બીટા. બરાબર. આ સમજાઈ ગયું ને? આની કરતા મોટા ક્વેશ્ચન કરેલા હતા આપણે, તો આ તો આવડવું જ જોઈએ. અહીંયા આગળ તમને એવો ક્વેશ્ચન પૂછે છે, સાયક્લોપેન્ટેનોન લીધું આપણે, સાયક્લોપેન્ટેનોન. અને સાયક્લોપેન્ટેનોન ની અંદર થી છે એ કઈ પ્રોડક્ટ આપણને મળે? સાયક્લોપેન્ટેનોન માંથી કઈ પ્રોડક્ટ મળે? આવું તમે સોલ્વ કરેલું છે? બોલો તમે જવાબ. મોડાસા સેન્ટર. સર ચેન્નઈ. ચેન્નાઈ, હા બરાબર છે. આલ્ફા બીટા બનાવવાના છે. આમાં અહીંયા એક બોન્ડ એમ તો ક્યાંકથી આવી ગયો એટલે ઈ નો આવે. આપણો આન્સર આવશે C. સાયક્લોહેક્સિનોન ઓઝોનોલિસિસ ફોલોડ વિથ ઝિંક ડસ્ટ. આ અત્યારે હમણાં 1 મિનિટ પહેલા જ ન કર્યું? સાયક્લોહેક્સિન લીધું, ઓઝોનોલિસિસ કર્યું, એટલે એની અંદરથી સાયક્લોહેક્સિન 6 કાર્બન એટલે આલ્ફા બીટા, તો આલ્ફા અને બીટા તમારો આન્સર આવે એ. આ ક્વેશ્ચન ની અંદર મિસ્ટેક છે, એટલે આ ક્વેશ્ચન બોનસમાં આવેલો, એટલે ખોટો ક્વેશ્ચન છપાઈ ગયેલો, તો એમ મિસ્ટેક છે આની અંદર. જવાબ એ કઈ સેટ નથી થતા, એટલે પછી ગ્રેસ કરેલો, પણ મેં રાખ્યો સામે. The final product of the following reaction is. Okay. ભુજ સેન્ટર આન્સર આપે.
સર અમદાવાદ. ઓકે, આની અંદર છે એ આન્સર આપણે છે એ કયો થવો જોઈએ? એ આન્સર છે એ આવવો જોઈએ. ડીબાલ એચ તમે જ્યારે એડ કરો છો ત્યારે આ ઉપરવાળો એસ્ટર છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? CHO. પેલા અહીંયા ડીબાલ એચ તો કીધું હતું ને આરડીએડ બનાવે એસ્ટરમાંથી, તો અહીંયા આગળ CHO કર્યો. અચ્છા, અહીંયા આગળ પણ આ એસ્ટર જ છે, અહીંયા આને શેમાં કન્વર્ટ કરી દેશો? CHO માં. તો તમારે હવે આપણે છે એ કેલ્ક્યુલેશન છે એ કરવાની, બરાબર છે. CHO છે એ આપણે રાખી અને હવે અટેક કરાવી. અહીંયા CHO માની લો, અહીંયા આગળ CHO તમે માની લો. કીટોન જે છે એ જ અટેક કરવાનો છે ભાઈ, કીટોન જ કારણ કે આલ્ડીહાઇડ સારો ઇલેક્ટ્રોફાઇલ, તો કીટોન વિલ ડુ અટેક. અને કીટોન ની અંદર છે એવી રીતે આપણે અટેક કરાવીએ કે જેથી ઓછામાં ઓછું સ્ટેરિક હિન્ડ્રન્સ એને નડે. તો આ અહીંયા આગળ છે 1 2 3 4 અને 1 5, અહીંથી શરૂ કરીએ 1 2 3 4 અને 5. અહીંથી શરૂ આને લઈએ તો 1 2 3 4 5 અને 6, બે ટાઈપના આપણને છે એ મળે છે. તો જો આની ઉપર અટેક કરાવીએ અને આને બહાર રાખીએ તો 6 ની રિંગ બને. 6 ની રિંગ બને તો આ ઓપ્શન બરાબર છે ને આલ્ફા બીટા બને છે. આલ્ફા બીટા ખાલી ચેક કરો ને તોય જવાબ આવી જાત. ખાલી આલ્ફા બીટા ચેક કર્યા હોત તોય જવાબ આવી જાત. આ કોઈ દિવસ ન બની શકે, આવું પણ નથી આવતું. આમાં તો કાર્બન ઓછા છે. તમારો આન્સર આવશે A. ફાઇન્ડ ધ પ્રોડક્ટ ઓફ ધ ફોલોઈંગ રિએક્શન. આ ફોર્માલ્ડિહાઇડ છે ને એસિટાલ્ડિહાઇડ છે, તો હમણાં શીખવાડ્યું હાઇડ્રોજન નીકળીને ત્યાં CH2OH આવી જાય, બરાબર. કોન્સન્ટ્રેટેડ NaOH આપ્યું છે, પણ વેરી કોન્સન્ટ્રેટેડ NaOH લઈએ, વેરી કોન્સન્ટ્રેટેડ NaOH. આ ક્વેશ્ચન સારો છે, વેરી કોન્સન્ટ્રેટેડ NaOH. તો હવે આની અંદર તમારે શું કરવાનું? કોન્સન્ટ્રેટેડ NaOH હોય તો આમાંથી શું બનશે જોજો, બરાબર. અહીંયા આગળ OH નો અટેક, હાઇડ્રાઇડ ને અહીંયા ટ્રાન્સફર કરી દો. હાઇડ્રાઇડ ને અહીંયા ટ્રાન્સફર કરવાથી આ પોતે ફેરવાઈ ગયો એસિડમાં, HCOH, અને આનું રિડક્શન એટલે CH3CH2OH. પરાણે કેનિઝારો રિએક્શન લોજિકલી કરાવી છે. પરાણે કેનિઝારો રિએક્શન કરાવીને હાઇડ્રાઇડ ટ્રાન્સફર આમાં કરાવ્યું. તો આવો ઓપ્શન તમારે ગોતવો પડે આની અંદર. એસિડ નો સોલ્ટ અને ઇથેનોલ. સ્પેશિયલ કેસ એક લઈ લો, લખો ક્લોરલ. ક્લોરલ ઇઝ એન સ્પેશિયલ કેસ. ક્લોરલ ની રિએક્શન છે એ આપણે કરવાની છે. ક્લોરલ ની અંદર ક્લોરલ ની ફોર્મ્યુલા શું છે? CCl3CHO. સાહેબ આની અંદર આલ્ફા નથી, આલ્ફા નથી આની અંદર. આમાં OH માઇનસ એડ કરીએ તો OH માઇનસ તો ત્યાં અટેક કરી દેશે, બરાબર. આ ક્લોરલ છે, OH એક છે OH માઇનસ, એક સાઈડ હાઇડ્રોજન છે ને એક CCl3 છે. O માઇનસ એના ઇલેક્ટ્રોન જેવા બહાર નીકળે એટલે આમાં લિવિંગ ગ્રુપ હાઇડ્રાઇડ કરતા CCl3 સારો. હાઇડ્રાઇડ કરતા પણ લિવિંગ ગ્રુપ કયો છે? CCl3. એક શેમાં કન્વર્ટ થઈ ગયું? એસિડમાં, ફોર્મિક એસિડમાં. અને આ શેમાં કન્વર્ટ થઈ ગયો? CHCl3 માં. CCl3 છે કાર્બેનાઇન છે, પ્રોટોન ને એક્સેપ્ટ કરી લે છે. ધેટ મીન્સ કે એક તો આપણને મળ્યો ફોર્મેટ અને એક આવ્યું CHCl3 ક્લોરોફોર્મ. તો ક્લોરલ ની અંદર OH માઇનસ નાખીએ તો આમાંથી ક્લોરોફોર્મ બની જાય. આમાં તમે કેનિઝારો રિએક્શન નહીં કરાવો, આલ્ફા નથી ને તોય આમાં ઠપકારી ન આવતા કેનિઝારો કરાવી લો, બરાબર. એસિડ ને આલ્કોહોલ બનાવે એવું ન કરતા. આમાં લિવિંગ ગ્રુપ વધારે સારો આ છે. કેનિઝારો કરાવવા માટે થી ને હાઇડ્રાઇડ ટ્રાન્સફર થવું જોઈએ. આમાં હાઇડ્રાઇડ ટ્રાન્સફર ન થાય, હાઇડ્રાઇડ ટ્રાન્સફર નહીં થાય આમાં.
વધારે બેટર આ છે, તો આપણે આ પ્રોડક્ટ લખવી જોઈએ, ફોર્મિક એસિડ અને ક્લોરોફોર્મ. આલ્ડીહાઇડ અને કીટોનનું બધું કામ પૂરું. હવે આપણે બાકી રહે છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ ની અંદર છે એ ખાલી એક રિએક્શન લર્ન કરવાની છે, HVZ, હેલ વોલહાર્ડ ઝેલિસ્કાય. HVZ રિએક્શન એક લર્ન કરશો ને એટલે કાર્બોક્સિલિક એસિડ પતી જશે. પણ એમ છતાં આપણે છે અહીંયા આગળ એક દિવસની અંદર નહીં પતાવીએ. એસ્ટરિફિકેશન ને એવું થોડું ઘણું ભણાવશું અને પછી આપણે પૂરું કરશું. એટલે આ ચેપ્ટર છે એ પૂરું થવામાં બહુ હવે વાર નથી. MCQ પણ આની પછી લઈ લેશું. જો મને એક અઠવાડિયું એકદમ રિધમિક રીતે પ્રોપર મને મળ્યું તો પછી આપણે આખો સિલેબસ ઓર્ગેનિકનો પૂરો થઈ જશે. પછી તમારે બાયોમોલેક્યુલ ને DF બાકી રહે છે, અને પછી એ તમે ભણી લો પછી હું નિરાતે થર્મોડાયનેમિક્સ ભણાવવા માટે આવીશ. બરાબર છે?